વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈસ. મેં છે તમારો પ્રિય કમલ ને આજે અમે જવાના છે ગણપતિ બાપાને લેવા. કા પડી ગયા બારડોલી ના પડી ગયા બારડોલી લેવા જવાના છે. બારડોલી લેવા જવાના છે. ચાલો અમે નીકળી ગયા ચંગુ ને ટીંગુ ગણપતિનો મંડપ બનાવેલો ત્યાં. અમે આવી ગયા પણ વરસાદ ચાલુ થઈ ગયો. જોવો તમે ધોધમાર લોઠા લોકો બહુ હતા છે. વરસાદ ચાલુ થઈ ગયા તો ભાગવા પડે ગાડી. ચાલો ભાઈ લોકો બહુ ફૂલ તૈયારી. આ લોઠિંગા લોકો તો ઢોલકા વગાડતા છે પણ શંકર કાકાના તમને પાવર બતાડું. પછી બધા ભેગા થઈને ટેમ્પામાં ચડીને પછી અમે ગણપતિ બાપાને લેવા માટે નીકળી ગયા. અમે આવી ગયા ઓનાલ. ઓનાલ આવીને ખબર પડી કે બારડોલી નહીં પણ નવસારી જવાના દે હું ગણપતિ બાપાને લેવા માટે. હાજી બદલ લિયા સાલા. ડીઝલ પુરાવીને ગણપતિ બાપાને લેવા માટે નીકળી ગયા અમે નવસારી. નવસારીમાં જે વસ્તુ આવશે તે તમને બતાવવાની કોશિશ કરીશ. આ છે ઉદય પેલેસ. ઉદય પેલેસ આવ્યા એટલે થોડીક જ અંતરે જતા સાંઈબાબાનું મંદિર આવતું છે. પૂન સાંઈનાથ મંદિર. અમે આટલા જણા જતા છે ગણપતિ બાપાને લેવા માટે. અમે આવી ગયા રમતા ને ગમતા નવસારી. ટેમ્પા પરથી ઉતાર્યા અને મોટી મૂર્તિ સાથે બાપાના દર્શન થઈ ગયા. આજે ઘણા લોકો બાપાને લેવા માટે આવે છે તો તમે જોઈ શકો છો. અમને ગણપતિ ગમી ગઈ આ પણ એમાં કામ થોડુંક બાકી છે. એટલી વાર તમને બીજા ગણપતિ બતાડતો. વિડીયોને એન્ડ સુધી જોજો. આ છે ગણપતિ બાપાનું મૂર્તિ કલાકારનું એક ગોડાઉન. તો તમને એક થોડીક ઝલક બતાવું. હવે તમને બતાડું ગણપતિ બાપાનું આગમન નવસારીમાં કેવી રીતે કરે તે બધા. પછી નવસારીમાં મળી ગયા મારા બિગ ફેન. આ ભાઈ મળી ગયા શિવભાઈ. તમે પણ મારા બિગ ફેન હોય તો તમે કોમેન્ટ કરીને જણાવજો એટલે મને પણ ખબર પડે કે તમે કયા ગામના છે તે. પછી આ લારી પર લખલું વડાપાવ ને અમે ખાઈ લખી કોટલેસ. ભાઈ લોકો નવસારી ગણપતિ લેવા આલા હતા અમે. આ બધા સબસ્ક્રાઇબ મળેલા મને. નામ એ લોકોને પૂછો. શું નામ તમારું? દિવ્યેશ. તાર હેમિન. જીત. લાઈક એન્ડ સબસ્ક્રાઇબ એન્ડ ફોલો. મારા બધા બિગ ફેન ને સબસ્ક્રાઇબ ના મળીને મને બહુ ખુશી મળી. એમ તો બધાએ ખાધેલું જ હતું પણ તો પણ મંગાવ્યો ચેવડો એટલે બધાએ ખાઈ લીધો ને હાથે મેહો ઝપટી જ લીધો.
આપણી મૂર્તિ તૈયાર થઈ ગઈ એટલે ઢોર નગારા સાથે બાપાનું સ્વાગત કર્યું. પહેલા કરી નાખ્યો દીવો, પછી અગરબત્તી નારિયેલ ફોડીને હાર પહેરાવી દીધી. भगवान अपना मंदिर छोड़कर हमारे साथ रहने आ रहे हैं. उत्सव की तैयारी करो. પછી પહેલા મૂકી દીધું ટેમ્પામાં ગણપતિ બાપાનો સિંહાસન. પછી ગણપતિ બાપાને ઘરે લઈ જવા માટે બેસાડતા છે તે તમે જુઓ. તમને ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. ઘર નજીક નજીક આવ્યું એટલે પેપડા વગાડવાનું કામ ચાલુ. અમે આવી ગયા ઘરે એટલે ગણપતિ બાપાના મંડપમાં એટલે આતિશબાજી ફોડવાનું કામ ચાલુ. પછી અમે ગણપતિ બાપાને મંડપમાં બેસાડી દીધા. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મારા વિડીયો ક્યાં ક્યાંથી જોતા છે તમારું ગામનું નામ જણાવજો કોમેન્ટમાં.